સુરતના વોર્ડ નંબર 5માં આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી ટાણે હાલ દોડ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને જે રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ભારતીય જનતા પાર્ટીની સરકાર દરમિયાન એટલે કે ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરો જ્યારે સત્તામાં હતા તો તેઓ દ્વારા કામગીરી નથી કરવામાં આવી તેવા આક્ષેપ અહીં રહેતા લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। લોકો આ ભાજપ વિરુદ્ધ ભારે નારાજગી છે તેવી ચર્ચા સામે આવી છે। આમ આદમી પાર્ટી અત્યારે એડી ચોટીનું જોર લગાવી રહી છે સત્તા બનાવવા માટે। આપના નવા ઉમેદવાર વિકાસના વચનો આપ્યા છે। તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીએ જે કામ નથી કર્યા તે તમામ કામ અમે કરી આપીશું। દિનેશ કાછડિયા વોર્ડ નંબર 5 ફૂલપાડા અશ્વની કુમારના ઉમેદવાર। તમે એક કેન્ડિડેટ છો, આમ આદમી પાર્ટી તમારા પર પાછો વિશ્વાસ કરી ચૂકી છે, શું કહેશો તમે? આમ આદમી પાર્ટીએ જે વિશ્વાસ મારા પર મૂક્યો છે, ફૂલપાડા અશ્વની કુમારની જનતા એવું વિચારે છે ફરી એકવાર આમ આદમી પાર્ટીની પેનલ જીતીને આ વિસ્તારમાં આવે, કારણ કે પાછલા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન સુરત શહેરમાં ચાલી રહ્યું છે, ગુજરાતમાં ચાલી રહ્યું છે। ત્યારે આજે મૂળ વિસ્તાર તમે અશ્વની કુમાર ફૂલપાડા ગણો તો એકદમ જૂનામાં જૂનો વિસ્તાર છે। આની પછી નવા વિસ્તારો બહુ આવી ગયા, પરંતુ આ જૂના વિસ્તારની રોડ રસ્તાની હાલત જો, પાણી લોકોના ઘર સુધી મોટર સિવાય પહોંચતું નથી, ડ્રેનેજ વ્યવસ્થા એકદમ બરાબર નથી, સાફ સફાઈ આ વિસ્તારમાં બરાબર થતી નથી। જે કામો અધૂરા છે એ પૂરા કરવા માટે અમે એક આમ આદમી પાર્ટીના ઉમેદવાર બનીને આવ્યા છે। લોકોને એક આશા અને અપેક્ષા છે, કારણ કે પાછળના સમયમાં 15 થી 20માં હું આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતો હતો અને આ વિસ્તારમાં મેં કામ કર્યા છે। કામના આધારે લોકો એવું ઈચ્છે છે ફરી એકવાર આમ આદમી પાર્ટી અને દિનેશ કાછડિયાની પેનલ આવે તો સૌથી વધારે કામ આ વિસ્તારમાં થશે, લોકો ઈચ્છે છે। તમે ડોર ટુ ડોર ગયા, તમને શું કેવો રિસ્પોન્સ મળ્યો? ડોર ટુ ડોર ગયા તો લોકોમાં એક ખુશીનો આનંદ છે કે ભાઈ તમે ફરીવાર આમ આદમી પાર્ટીમાં જે જોડાઈને જે ટિકિટ તમને આમ આદમી પાર્ટીએ આપી છે તો આ વિસ્તારના કામો થશે। આ વિસ્તારમાં મને ઓળખે છે, એટલા માટે ઓળખે છે કે આ હું 4થું 5મું ઇલેક્શન લડી રહ્યો છે, લોકોના ઘર સુધી હું પહોંચ્યો છું, લોકોની શેરીઓ સુધી મેં કામ કર્યા છે, સોસાયટીમાં જે સ્લમ પોકેટમાં મેં કામ કર્યા છે, ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર છે, ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં બી સુધારા વધારા જે નવા કામો હતા એ કામો મેં કર્યા છે। લોકો મને આ વિસ્તારમાં 108ની છાપથી ઓળખે છે। બરોબર છે, રોડ અને રસ્તા અને તમારી કેવી વ્યવસ્થા છે? અત્યારે હાલમાં જોવું ને તો છેલ્લા 5 વર્ષમાં કંઈ કામ થયા નથી, કારણ માત્ર એટલું જ છે કે આમ આદમી પાર્ટી પર ભરોસો મૂકી આ વિસ્તારમાં ગઈ ટર્મમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને જીતાડ્યા હતા, પરંતુ 3 કોર્પોરેટર જે લોભ લાલચ અને દાબ દબાણ કે જે હશે એ ભારતીય જનતા પાર્ટીમાં ગયા અને બાનું એક જ હતું કે આ વિસ્તારમાં અમારા કામ થતા નથી। વાંધો નહીં, ભારતીય જનતા પાર્ટીમાં ગયા, દેશ સુધી એમનું શાસન છે, રાજ્યમાં, કેન્દ્રમાં, આજે સુરત શહેરમાં, પરંતુ આ વિસ્તારની પરિસ્થિતિ બદલી નહીં। જે ભારતીય જનતા પાર્ટીમાં ગયા એમની પરિસ્થિતિ બદલી ગઈ, એ લોકો ભાડે રહેતા હતા, પોતાના કરોડ 2 કરોડના ફ્લેટો થઈ ગયા, એ મને ખબર છે કે પરિસ્થિતિ એમની સુધરી, પણ મારો વિસ્તાર જે અશ્વની કુમાર ફૂલપાડા વિસ્તાર છે એની પરિસ્થિતિ ત્યાંને ત્યાં છે, સૌથી ખરાબ પરિસ્થિતિમાં જીવે છે। આજે લંબે હનુમાન રોડ ગણો તો છેલ્લા 5 વર્ષથી મેટ્રોના કામના હિસાબે ખોદી નાખ્યો છે, અને વરાછા મેઇન રોડ ગણો જે સુરતની જીવાદોરી સમાન વરાછા મેઇન રોડ છે, જે બહારની સિટીમાંથી કોઈ બી માણસ આવે તો વરાછા રોડ ઉપરથી આવવાનું હોય છે, પરંતુ વરાછા પોલીસ સ્ટેશનથી તમે જોશો, હીરાબાગથી જોશો તો આખો રોડ ખોદીને બેહાલ 2 વર્ષથી કરી નાખ્યો છે। ત્યારે અમારા આ તમામ વિસ્તારોમાં મુશ્કેલીનો સામનો પબ્લિક કરી રહી છે, ટ્રાફિક સમસ્યાથી ઝઝૂમી રહી છે। હરેક 4 રસ્તા પર સિગ્નલો જે મૂક્યા છે, સિગ્નલોના ટાઈમિંગના ઠેકાણા નથી। આ વિસ્તારમાં ટ્રાફિક પોલીસો જે માત્ર 4 રસ્તા એમને હેન્ડલ કરવાના હોય, લોકોની મુશ્કેલીઓ દૂર કરવાની હોય, એની જગ્યાએ અત્યારે હાલમાં છેલ્લા 4 વર્ષથી ટ્રાફિક પોલીસો પણ બેફામ બન્યા છે। અનેક 4 રસ્તાઓની અંદર જે દારૂ ગાંજો વેચવાળા નીકળવાના એમ જે નાના જીઆઈડીસી વિસ્તારમાં જે ઇન્ડસ્ટ્રીઝમાં જે એમ્બ્રોઇડરીના ખાતાઓ ચલાવે છે એ નાના પોટલાઓ જ્યારે ગાડી પર લઈને જતા હોય એમને 500-1000 રૂપિયા દંડ રોજનો કરે છે। આ ત્રાસ અમારા વિસ્તારમાં હાલમાં ચાલુ થયો છે, એ સદંતર બંધ કરાવો છે જીત પછી, અને આ વિસ્તારમાં 5 વર્ષમાં કાયા પલટી નાખવી છે। અને સુરતના 30 વોર્ડ છે, 30 વોર્ડમાં 1 નંબરનો વોર્ડ ફૂલપાડા અશ્વની કુમાર બનાવશો એ અમે મતદારોને વચન આપીએ છીએ। મારો એક છેલ્લો સવાલ છે, તમે કીધું કે અમારા કોર્પોરેટર બીજેપીમાં ચાલ્યા ગયા, તો એવો તો નહીં થશે કે પાછો જીત અહીંયાની જનતા તમારા પર વિશ્વાસ કરશે તો તમે બી પાછા બીજેપીમાં ચાલ્યા થશે? તમારા 15 થી 20માં મેં અહીંયા પ્રતિનિધિત્વ આ વિસ્તારનું કર્યું છે, જે પાર્ટીમાંથી હતો એ પાર્ટીમાં
પણ વફાદારીના ગુણ મારામાં છે. મારા વિસ્તારના લોકો જાણે છે. મારો જન્મ સ્થળ અશ્વની કુમાર છે. એકે એક પરિવાર મને ઓળખે છે, કારણ કે અમારી 4 પેઢી અહીંયા વીતી ગઈ છે અને 4 પેઢીને લોકો સાથે સંપર્કમાં હતી અને એમને મારા પર ટ્રસ્ટ છે, ભરોસો છે કે દિનેશ કાછડિયાની ટીમ જીતશે તો એક પણ વ્યક્તિ આ વિસ્તારને છોડીને, પાર્ટીને છોડીને અન્ય પાર્ટીમાં જશે નહીં. ગમે એવી લોભ લાલચ આપશે, પણ મારા જે ઉમેદવારો અત્યારે હાલમાં મારા સાથીદારો છે એ નહીં ફરે એની જવાબદારી મારી પોતાની આવે છે. સર, આપણું નામ? જી, હું ચિત્રેશ સરાજવાલા, વોર્ડ નંબર 5, આમ આદમી પાર્ટી ઉમેદવાર. તમને આમ આદમી પાર્ટી તમારા પર બી વિશ્વાસ કરી છે, એની જનતા પર તમે ખરા ઉતરશો? બિલકુલ, આમ આદમી પાર્ટીએ મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે, એટલા માટે જ મને 5 નંબરમાંથી ટિકિટ આવી છે અને હું જનતાને વિશ્વાસ આપું છું કે જે મને પાર્ટીએ વિશ્વાસ મૂક્યો છે તો હું તમારી એની પર ખરે ઉતરીશ. કઈ રીતે તમે લોકોની વચ્ચે ગયા અને શું વાત કરી? અમે લોકો પ્રાથમિક જે સુવિધાઓનો જે અભાવ છે અત્યારે આટલા 30 વર્ષથી 35 વર્ષથી જે લોકો પીડાઈ રહ્યા છે, સૌથી જૂનો વિસ્તાર છે, જેમ અમારા મુરબ્બી દિનેશભાઈએ જેમ કીધું તે રીતે, છતાં પણ જે ભારતીય જનતા પાર્ટીએ કામો કર્યા નથી અથવા તો જે કંઈ પણ અમે લોકોએ કર્યું છે અમે એ પૂર્ણ કરીશું. ઓકે, આપણું નામ? જી, શિલ્પા મારકણા, આમ આદમી પાર્ટી ઉમેદવાર, તમે વોર્ડ એક નંબર 5. તમે એક મહિલા ઉમેદવાર છો, મહિલાનું શું દુઃખ સમજો છો તમે? મહિલાનું, હું એક મહિલા છું તો મને મહિલાની વેદના ખબર છે કે જ્યારે અમે ડોર ટુ ડોર જઈએ છીએ તો એક કમસે કમ વિકાસની જે ભાજપ સરકાર વિકાસની વાતો કરે છે તો મહિલાને એક બાટલાની નથી આપી શકતા, તો એ મહિલાને શું આપી શકશે? અને તમે જુઓ તો અત્યારે બધામાં મંદી છે, તો ઘર કેવી રીતે ચલાવે મહિલાઓ? એટલે મહિલાની હું પીડા જાણું છું અને મહિલાને હું પૂરો સપોર્ટ કરું છું. તમે જીતશો તો એવો તો નથી કે પાછો બીજેપીમાં ચાલ્યા જશો? નહીં, 100% 5 વર્ષથી હું આમાં છું અને મારી પાર્ટીએ અમને વિશ્વાસ મૂક્યો છે અને મને ઉમેદવાર બનાવી છે. તમારા વિસ્તારમાં શું એવો કામ કરવાનો તમે પેલો જીતશો તો? પહેલો તો જો તો હું મહિલા સુરક્ષા, હું જોઉં છું અમે અમારા એક સ્ત્રી તરીકે અમારું આભૂષણ સોનું હોય છે તો અમે એક આભૂષણ પહેરીને બહાર નથી નીકળી જતા, કારણ કે નીકળીએ છીએ તો એને ચોરી થાય છે, અમારો બહિષ્કાર કરવામાં આવે છે. તો અમે બસ હું એ જ કહેવા માગું છું કે પહેલાં અમારે મહિલા સુરક્ષા હું પહેલાં રાખીશ, મહિલા સુરક્ષાની પહેલાં મૂકીશ કામ મારું, અને જે સિટી બસ મુકાવીશ કે જે લેડીઝો છે તે સવાર સાંજ જે કામે જાય છે, ઓફિસે જાય છે, તો મારો પહેલાં પ્રાયોરિટી એ છે કે સવાર સાંજ હું સ્પેશિયલ સિટી બસ મુકાવીશ. ઓકે, આપણું નામ? મારું નામ સ્મિતાબેન હિંમતભાઈ નારોલા, તમે? વોર્ડ નંબર 5માંથી હું દાવેદાર છું. એક મહિલાઓ છો તમે? યસ, મહિલા મહિલાઓ છું. તમે મહિલાનું શું કરશો? તમે ડોર ટુ ડોર જઈને તમારે શું વાત કરી મહિલા? આજે હું ડોર ટુ ડોર લગભગ હું 10 દિવસથી જ અહીંયા આમ આદમી પાર્ટીમાં જોડાઈને હું અહીંયા આગળ કામ કરું છું અને હું ડોર ટુ ડોર જઉં છું. બધાનો એક જ સવાલ છે કે મને પહેલાં રોડ રસ્તા સારા કરો, કારણ કે બધા રોડ રસ્તા એટલા ખરાબ છે. એકચ્યુઅલી એ પણ મેં અહીંયા આગળ અનુભવ્યું છે. અમે જ્યાં પણ જઈએ છીએ ને ત્યાં આગળ અમે ચાલી પણ નથી શકતા. એ લોકો 6 મહિનાથી 18 મહિનાથી એ લોકોના રોડ રસ્તા નથી બન્યા. એ રસ્તા પહેલાં તો અમે અહીંયા આગળ આવીને એ લોકોને પહેલાં સુવિધાઓ કરાવશું. પ્લસ મહિલાઓ માટે અમે મોંઘવારી, આજે મોંઘવારીનો જે મુદ્દો છે ને એ પહેલાં અમે ઉઠાવશું અહીંયા આગળ, કારણ કે મહિલા માટે મોંઘવારી અત્યારે બહુ જવાબદાર બની ગઈ છે. ઘરમાં જે ખર્ચ કરવા માટે એ લોકોને બહુ મુશ્કેલી પડી રહી છે. એ જે મોંઘવારી છે એને થોડી દૂર કરવી પડશે.